છતાં લોકોના ટેક્સમાંથી બનાવેલ પેવર બ્લોક રોડ 1 મહિનામાં તૂટી જતા ગામ પંચાયતના સદસ્યે ભાજપનું ટી-શર્ટ પહેરી વિરોધ નોંધાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. રોડ બનાવવામાં આવતો હતો ત્યારે કાદવ કીચડ હટાવવામાં માંગ કરવામાં આવી હતી, છતાં કાદવ કીચડમાં રોડ બનાવાયો હોવાનું જણાવ્યું. લખતર ગામ પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા વહીવટ સંભાળ્યા પછી તેમના વહીવટદાર પતિ ગંગારામભાઈ પટેલ વહીવટ કરતા હોય ત્યારે ભ્રષ્ટાચારે માજા મૂકી હોવાનું જણાવ્યું હતું. ગામ પંચાયત વોર્ડ નંબર 16 સદસ્ય પરવીનભાઈ રોષ વ્યક્ત કર્યો હતો. પરવીનભાઈ મારુએ જણાવ્યું કે તેઓએ જ્યારે ગંગારામભાઈ પટેલ પ્રથમ કામ જીતેન્દ્ર ઝાલાની વાડી સામે નારું બનાવ્યું તે પણ હલકી કક્ષાનું બનાવ્યું. હાલ તે ઉપયોગમાં આવ્યા વગર નષ્ટ થવાના આરે છે ત્યારે તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી અનેક પુરાવો તંત્રને પુરાવો આપ્યા હતા. માયાજાર ન્યૂઝ ચેનલ. હું પ્રવીણ મારુણિયા, ગ્રામ પંચાયત સદસ્ય લખતર. હાલ અમે પેન્ટિંગ પરા પાસે આવેલ જે પેવર બ્લોક રોડ બનાવ્યો છે ત્યાં છીએ. ત્યાં મહિના પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો છે. કીચડ હતું તે સ્લશ કાઢવામાં નથી આવ્યું. જો કીચડ કાઢવામાં આવ્યું હોત તો આ રોડ બેસી ન જાત અને આ પેવર બ્લોક તૂટે જ નહીં. આપ જોઈ શકો છો, આ પેવર બ્લોક બધા બેસી ગયા અને તૂટી ગયા છે. આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે. આ બાબતના ન્યૂઝ પણ આવ્યા હતા, છતાંય તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને કીચડ પણ કાઢવામાં ન આવી, જેના કારણે આ રોડ બેસી ગયો છે. પેવર બ્લોક તૂટી રહ્યા છે અને આ પેવર બ્લોકમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.